આજરોજ ખાવડા ખાતે આવેલ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓને સુવિધાઓના અભાવ અંગેની ફરિયાદોને ધ્યાને રાખીને ભીમ આર્મીના કાર્યકર્તાઓ જત ઇકબાલભાઈ અને અનીશભાઈ તથા આંતરરાષ્ટ્રીય ભીમ સેનાના અધ્યક્ષ મયુરભાઈ તથા ભીલાલભાઈ સમા મામદભાઈ સમા દ્વારા CHC સેન્ટરની સ્થળ પર જોઈને રૂબરૂ મુલાકાત લેવામાં આવી। આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં ઘોર બેદરકારી અને અસુવિધાઓનો માહોલ જોવા મળ્યો, જેના કારણે સ્થાનિક અને આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મુલાકાત દરમિયાન સામે આવેલી મુખ્ય સમસ્યાઓ તબીબી સ્ટાફની ભારે અછત, હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની ઘટ જોવા મળી રહી છે, જેના કારણે દર્દીઓને સમયસર સારવાર મળતી નથી। મૂળભૂત સુવિધાઓનો માળખાકીય અભાવ, દવાખાનામાં શૌચાલયની અત્યંત બિસ્માર હાલત અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે। એક્સરે મશીન બંધ હાલતમાં, હોસ્પિટલમાં એક્સરે મશીન ઉપલબ્ધ હોવા છતાં તે લાંબા સમયથી બંધ હાલતમાં પડ્યું છે, જેથી ગંભીર દર્દીઓ કે અકસ્માતનો ભોગ બનેલા લોકોને પ્રાથમિક સારવાર માટે પણ ભુજ સુધી લાંબા થવું પડે છે। હોસ્પિટલમાં સાફ સફાઈનું કામ કરતી મહિલા કર્મચારીઓને કન્નડગત કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી છે। આ તમામ ગંભીર મુદ્દાઓને ધ્યાને રાખીને ભીમ આર્મી અને આંતરરાષ્ટ્રીય ભીમ સેના દ્વારા તંત્ર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને ચીમકી આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં ખાવડા CHC સેન્ટર ખાતે પૂરતો સ્ટાફ નીમવામાં નહીં આવે, એક્સરે મશીન શરૂ કરવામાં નહીં આવે અને સફાઈ કર્મચારીઓની કન્નડગત બંધ કરી સુવિધાઓ સુધારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજે ખાવડા ખાતે CHC સેન્ટરમાં મુલાકાત લીધી હતી। ઘણા બધા સવાલો, ઘણા બધા મુદ્દાઓ હતા જે અહીંયાના મેડિકલ ઓફિસરને અમે રજૂઆત કરી છે ને રજૂઆત બાદ સાહેબે ખુદ જણાવ્યું છે કે મેં મારા મહેકમમાં મુદ્દાઓ લખ્યા છે, જે પ્રશ્નો છે એ પ્રશ્નો મારી કોઈ વાત નથી સાંભળતો। તો એના ઉપરથી તમે સમજી શકો છો કે આ જે ખાવડા વિસ્તાર છે અહીંયા સરહદી વિસ્તાર છે અને અહીંયા વંચિત પીછડા લોકો રહે છે, જ્યાં આવી સુવિધાઓ છે, જે પ્રાથમિક મુદ્દાઓ છે, આરોગ્યના જે મુદ્દાઓ છે એની સવલતોથી આજે દેશને અત્યારે 15મી ઓગસ્ટે આપણે 80મો સ્વતંત્ર દિવસ મનાવશું। અફસોસની વાત એ છે કે આપણે સ્વતંત્ર દિવસ 80મો મનાવશું પણ ખાવડા જે CHC સેન્ટર છે એ પ્રાથમિક મુદ્દાઓથી આજે પણ વંચિત છે। એ ઘરો લેવા જેવી વાત છે। તમે ઘરો લઈ રહ્યા છો, રિન્યુએબલ પાવર એનર્જીમાં તમે ઉદઘાટન કરી રહ્યા છો એ વાતનો કે તમે ઘરો લઈ રહ્યા છો કે એશિયાનો સૌથી મોટો અહીંયા બની રહ્યો છે, પણ અહીંયાથી પહેલે અહીંયા એક ખાવડા આવે છે જ્યાં CHC સેન્ટર છે, ત્યાં આરોગ્યની જે સુવિધાઓ છે એ સુવિધાઓથી વંચિત છે। પહેલે શરૂઆતનું કામ તમે અહીંયા કરવું જોઈએ। અહીંયાના લોકો વંચિત છે, અહીંયાના લોકો જોઈ રહ્યા છે કે આ જે મુદ્દાઓ છે, જે એમને જે સ્ટાફની, નર્સિંગ સ્ટાફની જે જરૂર છે, જે ઘણા બધા મશીનો છે, જે અહીંયાના પ્રાથમિક મુદ્દાઓ છે, જે આરોગ્યના જે મુદ્દાઓ છે એનાથી વંચિત છે, એ ક્યારે થશે? ઘરો લેવું હોય તો અહીંયા કામ કરાવો। અહીંયાના આરોગ્યના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર કામ થશે તો આપણે ગર્વથી કહી શકશું કે નહીં, અમે અહીંયા સરહદી વિસ્તારમાં જઈએ તે છતાં પણ અમારી જે પ્રાથમિક મુદ્દાઓ છે, જે આરોગ્યના મુદ્દાઓ છે એનાથી સવલતોથી અમારું ભરેલું છે। અમે આજે રજૂઆત કરી સાહેબને મુદ્દાઓ લખીને આપ્યા છે। સાહેબે ખુદે અહીંયા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના લિસ્ટ બનાવીને આપ્યો છે અને સાહેબે કીધું છે કે હું રજૂઆતો કરું છું, મારું કોઈ પણ સાંભળતું નથી। તો અમે નક્કી કર્યું છે કે આટલા જે લોકો છે એની ભારી સંખ્યામાં 30 અને 29 તારીખના કચ્છ કલેક્ટરની રજૂઆત કરશું, કારણ કે આ મુદ્દો જે ઘણો બધો વિસ્તાર છે અહીંયા વધી રહ્યો છે, તે છતાં અહીંયા એક મોટું પાવર પ્લાન્ટ પણ આવેલું છે, ઘણા બધા અહીંયા એક્સિડન્ટો થાય છે, પણ અહીંયા પાયાની સુવિધાઓ ન હોવાને લીધે અહીંયાથી માણસ જ્યાં ભૂજ પહોંચે ત્યાં સુધી અઘટિત ઘટના બની જાય છે। તો એનું કારણ શું છે? તો એના મુદ્દાઓને લઈ અને અમે રજૂઆત કરવાની છે। સાહેબે રજૂઆત કરી છે અને રજૂઆતના મુદ્દે આજે મેકમમાં લિસ્ટ આપેલું છે, મેકમના લિસ્ટના આધારે અમે 30 તારીખની રજૂઆત કરશું। જો આ રજૂઆતોના અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો સોલ્યુશન નહીં થાય તો આગળ જતા એક મોટા આંદોલનનું સ્વરૂપ લેશે। મારું નામ બિલાલ સમા છે। હું અહીંયા લોકલ ખાવડા બોર્ડર વિસ્તાર સંગઠનનો પ્રમુખ છું। આજે જે ભીમ આર્મી અને ભીમ જે મયુરભાઈ ને બધા આવ્યા છે, અમે એના પહેલા તો આભારી છીએ। અને જેવી રીતે વાત કરી ઇકબાલભાઈએ કે આવી 80મું વર્ષ આપણે જ્યારે બનાવી રહ્યા છે અને આપણે આવી સુવિધાઓ, પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તો ખરેખર આ અમારે સ્થાનિક માટે અને જે પણ ચૂંટેલા પ્રતિનિધિ માટે શરમની વાત છે, કારણ કે આપણે જાગૃત નથી ત્યારે આપણે આજે આ બધી પ્રાથમિક સુવિધાથી વંચિત છીએ।
તો આપણે બધાને જાગૃત થવું પડશે ને આવનાર સમયમાં જેવી રીતે મયુરભાઈ ને ઇકબાલભાઈ વાત કરી કે આપણે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી અને જે પણ ગાંધી ચિંતા માર્ગે આપણે લડત કરશું એના માટે અમે બધાને આશ્વાસન લીધું છે કે હજી પણ અમે પ્રચાર પ્રસાર કરે અને મોટી સંખ્યામાં લોકો ત્યાં આવે અને એમાં આપણે હાજરી આપશું કારણ કે આ આપણે સીએસસી ની જે પરિસ્થિતિ છે ખરેખર 26 વર્ષથી અમે આરટીઆઈ આંકડા મળ્યા કે ગાયનેક ડોક્ટર ની ભરતી જ નથી થઈ આ ડોક્ટર આવ્યો હોય તો ઠીક છે પણ ભરતી જ નથી અને આપણે જોઈ શકીએ છીએ કે અદાણીના મોટા મોટા બોર્ડ તો લાગેલા છે પણ અહીંયા કોઈ ડોક્ટર નથી કોઈ સ્ટાફ નથી ખાલી બોર્ડ અને કાગળ ઉપર બધું કામ ચલાવીને પૈસા અહીંયા પબ્લિક ના બધું લેવાય છે તો અમે જે પણ કંપની છે કે એ જે પણ એ આવે એને પણ હવે અમે આ ચલાવી ન લેવાય એવી અમે બધી માંગણી કલેક્ટર સાહેબ સાથે રાખશું અને ગાંધી ચિંતા માર્ગે ધરના પ્રદર્શનની ફરજ પડશે તો પણ કરશું. આજે અમે સંગઠનો સાથે અહીંના લોકો સાથે ખાવડા મધ્યે જે આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાં આવ્યા છીએ. તો અમે આ ભાજપ સરકારના રાજમાં જો કહેવા જાઉં ને તો આ આરોગ્ય કેન્દ્ર દવાખાનું નથી, કતલખાનું છે. અમે જે વિઝિટ કરી એ પ્રમાણે કોઈ સુવિધાઓ નથી. ખાલી સરકાર સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરે છે, સારા શિક્ષણની વાતો કરે છે, સારા આરોગ્યની વાતો કરે છે, પરંતુ અહીંના જે ચૂંટાયેલા નેતાઓ હોય, પછી કચ્છ કલેક્ટર હોય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હોય કે આરોગ્ય અધિકારી શ્રી હોય, એમને હું ખાલી અપીલ કરું છું કે આ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો તો આપને ખ્યાલ આવશે કે આપ સાચી નેતાગીરી કરી રહ્યા છો, આપ સાચું વહીવટ ચલાવી રહ્યા છો. કારણ અહીંયા લાઇટોની પછી એક્સરે મશીન હોય, પછી મેકમની મોટા પ્રમાણમાં ઘટ છે. પાછું અહીંયા અમુક તત્વો છે જે લુખાગીરી કરી રહ્યા છે, જેના માટે પણ અમે કાયદો અને વ્યવસ્થા માટે અમે એસપી સાહેબને પણ રજૂઆત કરવાના છીએ, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવાના છીએ અને તેમ છતાં પણ કોઈ નિર્ણય નહીં આવે તો ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન કરશું. કારણ કે અમે માનવ અધિકારના જે હકો છે હકો માંગી રહ્યા છીએ, ભીખ નથી માંગતા. ને આ લોકશાહીમાં ભીખ માંગવી આવું આ તંત્ર કરી રહ્યું છે, અમે આવું કરવા નહીં દઈએ અને અમે લોકશાહી ઢબે વિરોધ કરશું.